સંધાને આ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સમગ્ર ભારતવાસીઓ આ જે બનાવ બન્યો છે એને વખોડે છે. ખાસ તો વારંવાર આતંકવાદીઓ દ્વારા જે આ ઘટનાઓ બને છે ખરેખર એ નિંદનીય છે. સમગ્ર સરકારે આના માટે ચિંતા કરી અને આ વિષયને આતંકવાદને નેસ્ત નાબૂદ કરવો જોઈએ. કારણ કે દરેક વખતે જે ઘટના બને છે એ આતંકવાદીના નામ નીચે બને છે. ખરેખર આતંકવાદીઓ સીધા પાકિસ્તાનમાંથી આવતા નથી. ભારતની અંદર જે લોકલ રહેવાવાળા છે, જે આતંકવાદીઓને સહકાર આપે છે, એને પણ આતંકવાદી જેટલી જ સજા સરકારે આપવી જોઈએ અને જે આને સહકાર આપે છે એના તાત્કાલિક પગલાં લેવા જોઈએ. વિકાસની જરૂર છે, પણ પહેલાં જે આવા હુમલાઓ થાય છે એને બંધ કરવા જોઈએ. આ જો હુમલાઓ બંધ નહીં થાય તો સમગ્ર હિન્દુ સમાજ એક જાગૃત થઈ અને જૂની જે ઘટનાઓ છે એને પુનરાવર્તિત કરવામાં પણ પાછી પાની નહીં કરે. આજનો આ કાર્યક્રમ હિન્દુ વાહિની, હિન્દુ રક્ષા મંચ આપણું અને શિવસેના દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર જનતા વતી સરકારને અમારી લાગણી પહોંચાડીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બને એના માટે જાગૃત રહે. જય શ્રી રામ. ભારત માતા કી જય. વંદે માતરમ.